જે સંતો મહાપુરુષો. હવે આપણે એની અનુભૂતિ કરવી. ખાલી હું આ વાત કરું છું, હું ઊભો રહી શકતો નથી. હું જે વાત કરું છું એની હું કબૂલ કરું છું, છેતરીશ નહીં. એટલે તમારે ખાલી તમે આ જગ્યામાં ગયા, દાખલા તરીકે બહુ દાતાર બાપુની જગ્યામાં ગયો, દાતાર બાપુ અહીંયા છે, દાતાર બાપુનો અનુભવ કરવો હોય તો કેમ કરવો? અથવા એ ગુફામાં ગયો તો ગુફામાં બબુ ગયો તો હવે અહીંયા કોઈ મહાપુરુષ છે કે નહીં, અથવા છે હાજરી છે એની, કારણ કે શરીર તો છે નહીં. હવે બોલી હકે તો બહુ પરાકાષ્ઠની આકાશવાણી થાય તો બહુ ઊંચી સ્થિતિ કહેવાય. તો આકાશવાણી થાય એમાંય નથી, તો શું કરે? તો કે તમે શાંત બની જાઓ. પહેલાં મહાપુરુષની જગ્યામાં મૌન રહેવાનું કહે, બોલ કરવાનું ના પાડે. પહેલાં તમે શાંત બની જાઓ, પછી જે વિચાર આવે ને એ મહાપુરુષ તમને આપતા હોય. એ તમને આપે, પછી એની પારખ હોવી જોઈએ તમારે કે આપણે એમાં કોઈ ખરાબ માણસ સાધુ હોય, કોઈ ખરાબ દુરુપયોગ કરવા વાળો હોય તો તમારી જાગૃતિ હોય તો તમે તરત પકડી શકો કે આ કોઈ સત્પુરુષ છે, આપણને હાજી લાઈન આપે છે. સમજાય છે હું બોલું? દાખલા તરીકે દાતાર બાપુમાં આપણને હોય 100% વિશ્વાસ હોય, વાત થઈ ગઈ પૂરી. પછી ગમે એ વિચાર આપે, એમાં વિચાર ન કરે. પછી હવે તમારે અહીંયા જઈને શું કરાય? તો કે તમારે ઠરીને બેસી જવાય, તમારી સેવા ફરજ બધું કરી લો. કર્યા પછી તમે શાંત બની જાઓ. શાંત બની જાઓ ને તમે વિચાર ન કરો, અથવા તમે જોવો કે આ વિચાર આપે છે કોણ આપે છે, કારણ કે એના ઘરમાં એ જ વિચાર આપે. કારણ કે ઘર એનું છે, આપણે એના મહેમાન બન્યા છે. ભલે ને આપણે પૂર્વજન્મમાં એને મળેલા હોય. દાખલા તરીકે હું અહીં આવું તો હું પૂર્વજન્મમાં મળેલો, પણ હું મહેમાન કહેવા. એમ કોઈના પણ જગ્યામાં તમે જાઓ એટલે શ્રેષ્ઠ સાધન હોય તો વિચારને પરખવા માટે પહેલા મૌન બનવું પડે, શાંતિથી બેસવું પડે. ઘણા મહાપુરુષ એમ કે બોલ કરવા પણ છાનો મનો બે. કોઈ મહાપુરુષની જગ્યામાં જાઓ ને, કોઈ સંતની જગ્યામાં જાઓ ને, કોઈ પણ એવી સારી વ્યક્તિને મળો ને તો પહેલા તમે ઠરી દો. પ્રથમ તમે બોલવાનું બંધ કરો. તમે બોલવાનું બંધ કરો, વાતચીત બંધ કરો, પછી શાંતિથી બેહો. પછી તમને જે શાંતિથી બેહો ને પછી તમને એ કરે હું તો કે પછી સંકલ્પ આપે. અને બહુ પરાકાષ્ઠા આવ્યો હોય તો તમારા સંકલ્પ વિકલ્પ મટાડી દઈએ. તમારે બધું વસ્તુ મૌન થઈ જાય, શૂન્ય થઈ જાય. રમણ મહર્ષિની જગ્યામાં તમે જાઓ ને તમારા વિચારનો લોપ જ થઈ જાય, વિચાર જ ન હોય. આજે ઓલા રાયધનભાઈની દીકરી આવી હતા મીરાબાઈ, એ કે નીમ કરોલી બાબાની જગ્યામાં તમે બેહો ને સીધી સમાધિ જ લાગી જાય. સીધી સમાધિ લાગે, કરવી ન પડે, સમાધિ લાગી જ જાય. એટલી એની ઉર્જા હોય, એની અંદર એનું ભજન થાય. જેમ રામકૃષ્ણ પરમહંસ હતા તો રામકૃષ્ણ પરમહંસની રૂમમાં જાય તો કે માંગ જા વિવેકાનંદ, તો કે ત્યાગ આપો. એને જોતું તો રોટલા પૈસા, ખાવાનું નહોતું ઘરમાં, તો અંદર ગયા તો બોલ્યા ત્યાગ આપો, વૈરાગ આપો, ભક્તિ આપો, જ્ઞાન આપો. જો અહીંયા ઈ સત્પુરુષ જો જેની હાજરી છે ને એ તમને એ જ વસ્તુ આપશે. એની પાસે જીવ હોય નહીં જ આપે. એટલે એ જેમ તમે પછી તમને એ બોલાવે ને એમાં તમારું ધ્યાન પછી આવે. પેલા એનો સંકલ્પની તાકાત હોય, એનો સંકલ્પ, એનું ભજન, એની અંદરની સ્થિતિ. અને તમે મહાપુરુષોના બાળકો છો, પણ તમારી અંદર એ રહેવું ને બહુ પરાકાષ્ઠાની સ્થિતિ છે. અનંત જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે ત્યાગ, વૈરાગ, ધ્યાન, ભક્તિ એ બધી વસ્તુની પ્રાપ્ત થાય. અનંત જન્મના પુણ્ય થાય ત્યારે સંસાર તો ગમે આ પ્રાપ્ત થઈ જાય. સંસાર પ્રાપ્ત થવો સહેલો છે,
એ લાગે આપણને સહેલો છે, પણ એ અઘરું જ છે. પણ પરમાત્માની અંદરનું સાધન અને સ્થિતિ પ્રાપ્ત કરવી, અંદરની જે સ્થિતિ પ્રાપ્ત કરવી બહુ કઠિન છે. એટલે ખાસ ધ્યાન રાખો. ગુરુ કૃપાથી કહું છું, પ્રથમ તમારે ખાસ જો અનુભૂતિ કરવી હોય ને, કોઈ પણ મહાપુરુષની અનુભૂતિ કરવી હોય તો તમને થાય ને થાય. આખા બ્રહ્માંડમાં કોઈ પણ સત્પુરુષની અનુભૂતિ તમે અહીં બેઠા કરી શકો. આપણે વાત શું થઈ હતી, અનુભૂતિ કરવાની. તો આવ્યું હું કોઈ પણ મહાપુરુષની અનુભૂતિ કરવી તો કેમ કરવી, આપણી વાત કરતા હતા. તરત જ હું આવ્યો, શું વિચાર નથી આવ્યો. હું આવ્યું, આપણે અહીંયા વાત કરતા હતા, વ્યક્તિને ઉડાડી દો, વ્યક્તિને કોઈને રાખોમાં. આપણે અહીંયા વાત કરતા હતા કોઈ પણ સંત અને મહાપુરુષની અનુભૂતિ કરવી હોય તો કેમ કરવી, તો કે પહેલા તમે ઠરી જાઓ, પછી એ તમને સંદેશ આપે. એટલે આ વાત હું તો સહજ, હું એટલી પરાકાષ્ઠાએ નથી. તમે ધ્યાન આપો, તમે વર્તમાન સ્થિતિમાં રહો ને, વર્તમાનને માણવું નહીં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આપણે વર્તમાનમાં વાત છે નહીં હાલે છે, કોઈ પણ સંત અને મહાપુરુષને આપણે અનુભૂતિમાં લેવા છે તો એને કઈ રીતે લેવા, તો એના માટે શું કરવું, અથવા આપણે કઈ રીતે જાગૃત બનવું. હવે આપણે એની અનુભૂતિ કરવાની વાત કરી છે, અને થયું હું બન્યું, તમારું ધ્યાન હોય તો બોલો. એને વાત કરી આપણી એને ખબર પડી તમને. તમે કોઈ માણસને પકડોમાં, પેલા માણસને પકડશો ને તો તમે એને રાગદ્વેષમાં વયા જાઓ. માણસને પકડોમાં. આપણે વાત શું કરી છે કે કોઈ પણ સંત મહાપુરુષની અનુભૂતિ કરવી હોય તો એ આપણી યારે કોન્ટેક્ટ કરે, પણ એના માટે આપણે પહેલાં ઠરી જવું પડે, પછી શાંત થવું પડે, પછી એની અનુભૂતિ કરવી પડે. તો હું બહેનું તમને કાંઈ જાગૃતમાં ખ્યાલ આવે છે? હે, નેમ કરોલી બાબા કબૂલ. હાલો તમે, આપણે એ બધાય મહાપુરુષોને કબૂલ, આપણને અનુભૂતિ થઈ કાંઈક શું થયું. આ વાત કરતા હતા ત્યારે કાંઈક બહેનું બહુ જાગસ ને. ફોન આવ્યો, ફોન શું આવ્યું? ફોન આવ્યો. આપણે વાત કોની કરી છે? જો ઓલા ભાઈ કાઢ નાખો. કોને કાઢ નાખો? એ જેનો ફોન આવ્યો એને કાઢ નાખો. આપણે એનું કાંઈ કામ નથી. હું આવ્યું, જો આપણે વાત શું કરી છે, કોઈ પણ સંત મહાપુરુષની અનુભૂતિ કરવી હોય તો પહેલાં તમે વિચારથી પર થાઓ, પછી તમે શાંત બનો, એટલે એ તમને કોન્ટેક્ટ કરે. એટલે એને શું કર્યું, આપણી એને વાત કરી, કોન્ટેક્ટ કર્યો. તમે વ્યક્તિ જો હો ને એટલે માર ખાઈ જાઓ ને, રાગદ્વેષ થાય કે આપણા છે, આ પારકા છે, આ હારા છે, આ ખરાબ છે, આ આમ છે, આ તેમ છે. એ કાંઈ કરો માં, બધો કચરો કાઢી નાખો. એ બધો કચરો શેનો છે? બધો કચરો શેનો છે? મનનો કચરો કાઢી નાખો. આપણે વાત શું કરી છે, વર્તમાનને માણવું હોય તો એ તમારી યારે કોન્ટેક્ટ વર્તમાનમાં કરે જ છે, પણ એનું ક્યારેય પાવર કરતા નહીં. અને એ જે આજે હું ઘણી વાર કહું કે મને કોઈ શુદ્ધ વિચાર આવતો હોય, આપણને કોઈ શુદ્ધ વિચાર આવે તો સમજી લેવું કોઈ મહાપુરુષનો છે, આપણું નથી. કારણ કે આપણી ક્ષમતા જ નથી કે આપણને સારા વિચાર આવે. સમજાય છે? ખાસ યાદ રાખો, તમે જે વાત કરતા હો ને અને તમારી અંદર જે વિચાર આવતો હોય ને એનો જવાબ તમને મળે જ છે. પણ તમે કોઈ વ્યક્તિને પકડશો ને તો અહીંયા રોકાઈ જાઓ. વ્યક્તિમાં રોકાવાનું નથી, રોકાવાનું મૂળમાં છે. થઈ ગયો. ચરણા અમૃત સતનામ પીધે પાતક જાય, રજ માત્ર હૃદય માર્યો, હંસો અમર લોક માર્યા. સતનામ તેરી ઓર બોલે સોનિયા. સત શ્રી અકાલ. આજથી 18-20 વર્ષ પહેલા અમે હરિદ્વાર ગયા હતા.